ડિજિટલ ઓફિશિયલ કાકા ચેતન જઈને પૂંખ લાવવામાં આવડે એટલે હલકા તાર ચેટલા પૂંખ ખાવા અહીંયા પણ કાકા હું તમને કીધું નતું શું કીધું તું કે પૂંખ લેતા આવજો. પૂંખ કે આખો દાવ ચેટલો લાઈ કરું કા લાલભાઈ મય લાવ્યો ગુમતજી મય લાવ્યો આખો દાવ કઈ ના કરું એ તો કાકા લાવવો પડે તાર લાભ પડી તો મને તો પૂંખ આપણે લઈ આલો કોકના માંથી. એટલે આપણે ઘઉં પડી જાય આખો દાવ કઈ મય ચોરી કરવાની તો કાકા આપણા વઢાવા નહીં આયા ઘઉં અહીંયા પાણી પાયું રાતી ને એટલે કાકા નતું પાવાનું એટલે તાર પૂંખમાં તો કોઈ પાવા ના આવે કે વાત તો કરી અડો ગમે તે કોકના માંથી લેવા જઈએ આપણે. તું તો ઘઉં ભયા વચ્ચે હું તો નહીં પાડે પણ પેલા ઇવન મોય હતા ખરું કને મય પેલા મારા ભાઈ બને ને હે એની હેતરમાં હઈ હજુ તાર અડો નહીં પણ કાકા બોલશે જ નહીં તમને. ના બોલી હું બોલી કચકો વાજીને આવતું રહેવાનું એમ તો મારા કાકાનું ઓળખમ બહુ છે ને. સાની તાણ આ ભાઈ દાતરું ને નહીં હું ગોગરી વાજી નાખું ને આમ કરી હા ના કાકા હાથું ના વાજી કાકા હડો કે જલ્દી ન કહો પેલા વાત જોઈ રહ્યા છે તો એટલે લેચવા તને કેટલી ઉચાવા છે લ્યા પૂંખ ખાવાની પણ કાકા આજ તો જબ્બર ભૂખ લાગી છે કે પૂંખ ખાઈને ભૂખ ભરાતી છે ઉવા કાકા હું વાત કરી છે પૂંખ ખાઈએ તો પેટમાં આ રે તું જા પૂંખમાં મારા બૈરા ભગાઈ લાગે મને એવું લાગે છે જલ્દી વાટવા માંડજો અહીંયા ઘઉં કયા ત્યાં ખબર નહીં કનાઈ કાકા પેલો ગામમાં કજિયારો રહ્યો ને એના એક ગામમાં એવો પેલો છે ને એનું કોઈ નામ નહીં લીધું વાત કરી એ તો કાકા કોણ જોવા 500 હોય અહીંયા એ ઘેર આવી જાય ને તો મારી ચડે તો અહીંયા ખમાય અમને એ બીવા તમે કોણ થી ના બીવા તો કોઈ નહીં વાત કરી તાણે પછી વાટવા કરો કે આપણો કોઈ ના બચાવ હોય તો ગહારો વધારે છે બધાનો એવું છે ત્યાંની હમણાં કોક ચાડી ખાય તો હા આપણે પેલી સાઈડ વાજીએ થોડો વાત સાચી છે પેલી સાઈડ જ વાટવો પડે વાહ. આ મંડો હું એને થોડા વાજી હા આટલે વાટવી આપણે હા ને કાકા વાટણા આવો થોડા નકા આટલે ખબર પડી જા એટલે વાંચીએ લેવડો વાંચ્યું તાર કાકા કોઈ આવી ના જાય હો તું મારા બૈરા ખોખરા કયા તો તું જે હું આવી ના કાકા ખોખરા ના કરાવું એટલે જાણશી ના ચાલી કાકા આટલા તો માર પેટ જ ના ભરાય અરે એ તો તારા જોડે ખવાઈ વાનાય ત્રણ ગણા હોય તાણી જ કાકા પેટ જ અરે ભરાય ઓના કિલો પુણ્ય કરજે મેં તું ખાઈએ નહીં પણ કાકા મારા આટલા ના ચાલે હા વાટો વાટો ફટોફટ વાટો કાકા ના કોક આઈ જાય બેડા ઢીલા થઈ જાય તમારે બોલ જાતા જાણશી બસ અડો ચાલશું તા જે કઈ હે અડો તારે ખાવાનું હોય મારે પકડી મારે તાણે કાકા પકડવા પડી જડો કોઈ ભારી ના જતો સારી વાત છે એ વાત સાચી કાકા તમે કહે નક આપણા બૈરા નાન છી વાત સાચી ન કહો અમુક તકત કે આ તો વાનું અહીંથી લાય તું અહીંયા ચો થઈ ગયો તું પણ કાકા મને તો ભૂખ લાગી એટલે માં જવું પડે शैतान का नाम लिया हुआ शैतान हाजिर बोले गुमाजी લે આ પૂંખ તો લાય શેતર તમારું આમ છે ને આ પૂંખ તો આમથી લાયા તા અરે અમે હોકા કાળા સોચી લાય તમાર શું ચિંતા બધી ને તાર હેતર તો આમ નહીં ને તો આમથી જો લાયા તા પૂંખ ખાઈ રહ્યો અરે અમે હો ગામેથી લાય તમાર શું છે બધું તો મને હેરાન કર્યો કે હા હેડો મેં હેડ દેડો આ જાય ના જોયા હોય તો લાલભાઈ બહુ જોરદારી હો કાકાની પાછી જાય જબર બીજું ને ઘરથી પણ લાલભાઈ બિયારણ સારું લાયા છે વધારે તો સારું હતું હા આ લાલભાઈ પૂછી લે ચેલા હજે પાણી વળે એકદમ મુની વાળું પાઉં એટલે ધૂળેટી દાડા આપણે તો ધૂળેટી છી જ ના જોજી કાકા ધૂળેટી રમી પણ લાલબા ઓ લાલબા લાલબા એ દેખાતા નહીં પેલા આવી કાકા હા તો પાણી નું પૂછવા તો એકદમ ચાલે વળો હ પણ એમ નહીં કહેતો હા આ પાડી દેખાય તમે આ આ ઘઉં તો હોય ઘઉં જ હતા ને તાર આખું પાડી કોક ને વાડી લીધું બોલ હા તાણી આખું પાડ્યું આ કોણ હશે હા તાણી આખું પાડ્યું કોણ વાટા લાલબા કાલ હું આવ્યો તો કાલ તો કમ્પ્લીટ હતું હા તાણી અને આખું પાડ્યું વટાઈ ગયું વટે જો નહીં દેખાતું જો આ ઠંઠા નહીં ગયા જો અરે જુઓ આવ ગામમાં પેદા કોણ થયો હા તાણી એ હા હા પણ આ ઘઉં આટલો વાટીને કરે છે નહીં પણ તાત્કાલિક તો ઘટાયા નહીં હોય હા એરંડા ચોર જોયો તો રાયડા ચોર જોયો તો પેલા ઘઉં આખું પાડ્યું વાટી ગયું તમે કહો પણ આટલા બધા હા એટલે કાકા ખાવા લઈ જાય છે એટલે આપણે લીલા લીલા ખાવા તો પણ લીલો લીલો લોટ તો ના નીકળે ને એ તો સાચી હતા કીધું બા
કોક કરવું પડશે હવે હું હા તાણી લાલબા ચોર પકડવો પડશે. પકડવું જ પડશે ના ચાલે ને પણ આ જોજે આ વાડી તો જાય પણ આ તો પાડીએ દીધું હા બોલો આ જેટલું જલ્દી વળે એટલું સારું. એ વાત સાચી હો હા તાણી તો હું તાણ વળે તમારા છોકરાનું પાવડો લઈને મેં જો એક ચારો એક પ્લાન બાચીએ ને હા તેરી પાઈ અને ભાઈ તમને ફોન કરું એટલું વાર તમે બેઠા જ છીએ. તો પછી અમે ખાઈ નાખીએ તા પણ ખાઓ તો પણ મો એક ચાર પીતે કેટલી વાર ના દવામાં કરીને જઈએ ને એમ કહો ચાલો જો તું પાવડો લેતા તો કેમ પડ્યું કાકા? એ આ ખૂણ જ પડ્યો હો આપણા ગવાની છે. પેલા આકડી જોડી હા ઈ કણ જ પડી જા. હારું ડો. પણ સીધું બા હા એ વાનું પકડવું પડશે હો પાહાને ચોર તો પકડવું જ પડશે હા હા પણ લાલભા હા આપણા જોડે કોઈક જનાવરે ગાધા હોય તો મન વળે સાડું જનાવર થઈ એ વાત સાચી છે આ તો માણસો લઈ જાય માંથી વાટી ગયો હા તાણી એમ કરો તા તમે છોકરા પાસે પાણી બનાવો અને આપણે આ ચોર પકડી આજ હા હા સૂર તો લાલભા પકડવું જ પકડવો પડશે પડશે. આ તમારા વાટી ગયું હા હા કાલ તમારા વાટી જા હા. એ વાત પણ સાચી નહીં હા. આ આટલા બધા મને શરમે લાગે નહીં હવે કોકનામાંથી લાલભા એ આ છે મારું તો હુંડા ના કાકા હા એટલે આપણે કહું ઘઉં વાટી ગયો. ઘઉં વાટી ગયું. અલે આ તારો લાડવો મારું કેવો વાટી ગયેલા ઘઉં આપડા એટલે કાકા શીખર કેટલો શીખર ખાસા પાથરા વાટી ગયો. હે અડધું કાળું વાટી ગયો. બધી આપણા પેલા ખૂણામાં આકડેના ખૂણામાં લ્યો તો જલ્દી જલ્દી હડો. આ ગામમાં આવો પેદા થયું જેવું અ લાલભા આ તો તમે કે મારો ચોર પકડાયો તો આજ મારો ચોર પાછો તો હવે તો પકડવું જ પડશે ધરી લાલભા એટલે કાકા ધોતી વેટાઈ ના. નહીં બેટા તું હેડ ને જલ્દી આવો પણ કાકા આવા શીખર ચોર કેટલા પાડી આપણા ગામમાં? કેટલા પાડે ચોર છે ખબર? હા એડેમ પણ હા ખાક ભાઈ લાલભા હા બોલો કોણી ની વાળું નીંદો માર નહીં વાળું હા ના તો હું બીજા નાખી કાકા તું ચોર પકડો ચિયો છો. ચોર પકડાવાનો આપણો. આઈ જો કાકા. ચાલુ કર્યું હવે રાગે રાગે વાત ત્યાં કરો હા તાણી મલા ગોલી આજ મુહૂર્ત કર્યું હોત ને તાણી. વાટી ખરા કાલ નહીં હોય તમારે હા નહીં હોય આવી પાડ્યું પણ મહિના આજ ના જ પકડવું હોય હા આજ જ પકડવું પડશે પણ આ વાટીલા કરતો શું લાલભા એ તો હવે આપણને શું ખબર હવે પકડીએ તાણે ખબર પડે લાલભા આ છે ને ચોર આ જેવો તેવો ચોર નહીં હોય એ વાત સાચી હો હા તાણી પણ જુઓ કાંઈ ને તો શરૂઆત જ કરી નાખી છે આટલા આવી ગયો છે એકી દાડા અને હવે તો હા ઉલાડી જ મેલ છે આવી પાડ્યું આ હુકણ આવવાના વાડા વાળા તોય સારું તું તાણી હજી લીલા આવી તમારે તો હા તાણી આ તો લીલા લીલા વાટી નાખવા માંડ્યો હોય રહ્યો તમારો આખો ચહેરો વાટી ગયો પણ કાકા તું જ્યાં ઊંઘીઓ પડી આ વાઢેલી. લાલભારી હાલની જ ચીજ બોલો ઓ હાલની જ તાજી ચીજ. વળી હા તાજી જ છે પણ એવું લાગે મને તો આ તમારે પૂંગ થઈ ગયો હો જો પણ ફોન થઈ જાય તો વાટી નાખવાનો હોય આ એવું આપણે સમજીએ પણ એ ના સમજે ને લાલભા હા હવે આપણે જઈએ કોક તો વાનો હશે ગમે હશે જો ચોર હોય ને હા તો પાછળ એનું સબૂત મિલતો જાય મેં તો જા- અને પાવ તાજું એટલે હમણાં જ લઈ ગયો છે પાવ હા? હોવો જ નતા આ સ તો આટલામાં જ ચોર કોઈ બીજો તો સર નહીં કોઈ બાર ગમને ચોર નહીં આવ્યો ના હોય ના બહારથી કોઈ આવતું છે હા તાણી હું કહું હા. આપણો હડો આ બાજુ લેવડો ખરો કાકા. હા આ ચોક છે આજે એ નહીં કહો તો આપણે નહીં હા? તાણી બોલો આ ચોર જોયો છે તી બાદ સીધું બા હા આ જુઓ ઊંઘી તો લાલબા જ પડી ઓહો આયો આ બાજુ જ જ્યો છે હો એટલે કાકા તો આપણી ઊંઘીઓ લાગી. અલે આપણી જ છે તાજી હી લીલી આપણી હોય હવે તમારી હોય કે અમારી હોય આટલું કોને કહું હી તાણી આપણે વાહી પણ ચોર વાહી તો- કોને કહું હોય તાણી હળો હળો આ જહાજ હોય કાકા આ પડ્યું. એ હો પડ્યો હવે નહીં બેણું ખબર પડી ગઈ આપણને કે આ બાજુ જો લાગે આ પડી બીજી. ચાલશે બા હા આ તો નક્કી જ કર્યું હા ઈથી આડ્યો ને તાણો હા કઈ એને છોડવો જ નહીં જે હોય જિંદગી ભર હું ખાતો થઈ જાય આવો કરવો હી ને તાણી હા કુમારજી ગયા તો આવું લેવા આવતા છે તાણ આ મોણા ભૂષણ તરસી હોય બેહી લે ખાટલામ ક્યાં જતો નહીં પીવાની વાર રાખવી પડે મારા કેટલું ભેગું કરવું એમ તો કરું તો બોલો. પડે તો આડ્યા આ હું હ આવું દેખાય આ તો ઘઉં હી અલ્યા ઘુમરજી હું વાત કરું લાલભાનો આખો ચારો વાઢી ગયો મારો અડધો ચારો પૂરો કરી દીધો
અને હવે આખો ચેરો વાઢવાની તૈયારી છે. અને એ કાલ વઢાઈ જા. હા ના એમ તો આપણે ચોર તો હું ભાડ્યો. લીલા લીલા ઘઉં વાઢવા માંડ્યો હો. આર્યો હું કરશે આર્યો. પણ ચોર તો હું ભાડ્યો તમે પકડી આલું લ્યોડો. હા તમે ચોર ભાડ્યો હો? હોવા લ્યોડો. એટલે તમે ચોર ભાડ્યો હોય ને તો હું જોતું લ્યો હું તો પકડી આલું. હું કા ના પકડી આલું લ્યોડો. હો પણ ચોર ચો હશે ને તમે ચોર ભાડ્યો હન સમજણ નહીં પડતી ઘર ભાડ્યું ને? હા બધું ભાડ્યું હો. બધા હેડો તમે હેડો ખાલી. હું તને ચોર બાજુમાં લઈ જઈને ઉભા કરજો. બરોબર બરોબર એમાં અમારે શું જોવું? તાણ પછી કયો તાણ હું ચોરના વાતે કરી બધી પૂંખ લઈ આવ્યો ને બધી. આના દાડા બાજુમાં લઈને આને આપણે પૂંખ વટાવી હિલા લાલબા. તમે એવું નહીં કરતા ના? હું તો આવતો હતો મારા વાળામાં તે એ માણસ ને એને પૂંખ લઈને 2 જણા હતા ને. હોવા 2 જણા. તે મેં એને પૂછ્યું આ તમારે હેતર તો ઓમ છે તો ઓમથી ચો પૂંખ લઈને આવ્યા. એટલે પણ મન તો ખબર પડી મુકા એના પૂંખ લાયા છે સીધુબાની થી જ. પણ આટલો બધો પૂંખ તાણે એ તો લઈ ગયા. કોકને આખા પડે વળવા માંડ્યો. હા તાણે આટલો થક્કો તો હતો જ. થક્કો તા એને કેવું કે ટોલું ભરી જાય? માર તો ના કહેવાય એવું યાર. તમે બાજુ તમે જોડતા હોય તો પૂંખ કહેવાય. અહીંયા પુણ્ય કહેવાય. તાવ કહેવાય. મોઢો કહેવાય. મોઢો કહેવાય. કાકા હું તો પહેલું વાર્યું સાંભળ્યું. અને હવે તું છે ને આખો દાડમાં પુંગની વાત ના કરજો. આજ તો અને એવો ઘઉં ને એક ગોળો ના દેવા દો. એ ધુરુ બતો ચોર કેવો પૂછો એના તેવા ઘઉં વાડી લાવી. અમે તો જોઈ છીએ. અલા એમાં તો લાલપાન ભિખારી કર્યા. અમે એને ભિખારી કર્યા. આખું પાડી વાટ લાવે તું. એટલે અમે તો પાયું ગાયબા અહીં કઈ. અને મારું તો અડધું તો ચાલુ કર્યું હોય ને કાલ તો નહીં ના રહે. પણ અમે નહીં બાજુ વાત કર્યો છે. તે માતા ગૌ લાગી તે લાવ્યો એટલે હું વાત કર્યો છે. કોને છે ને મોઢા બનાવીને ચોકો રાખે. એવું લાગે. આ બધા બજારમાં પૂંખ વેચો હા આ પૂંખ જ આ મોળા વેચો. તું ધંધો જ નહીં કરતું લ્યા. અમે જજો કહીએ ગમે તે કહીએ ભાઈ તમારું જીત્યા છે. તે અમારે તો થોડું લાવવાનું હોય. ચાલબા મારા ઘઉંની હું હાલત કરી મને. અલા પણ મારા ઘઉં કરો અમે તમારી ચીની વાત કર્યો છે. ના આખે ઓઢાઈને ઓય આયા. હાથે તો ના જ આવીને તાન. અહીંયા પણ આ મને પૂંખ ખાવા તો થોડા વાગ્યા જઈને એમાં ઘઉં પાયા હતી. એટલે ઘઉં પાયા તા તો ભલે પાયા તા પણ તું આખું લાલવાનું પાયું ખાઈ ગયો. હા એટલે હવે પાછી અમે ની બાજુ વાત કર્યો છે. પણ તમે ના મને તું સીધું પણ બતાવ્યું પાડી હું બતાવીને આટલા આવ્યો. તે ગાયો ખાઈ છે વાત કર્યો છે. ગાય થોડા હોય તો ના ખાઈ ને. તે તો અમને ખબર. કુંવરજી તમે ઓન ભાડે હે હોવા ઈ તમાર ઘઉં ચો હી. પણ અમે તો આ લગી આટલો કરી દો હજી ના છીએ. આટલા નતા લે આટલો થક્કો હતો. અડધા પડેલો કલ્લો જ થયો. હા બીજા બધા ચીલ હતો. લાલભાઈ તમારે તો આખું પાળ્યું ખાઈ ગયા પટીએ જઈને માર તો અડધું પાળ્યું ચાલુ કરી. અલ્યા અરે નરકાવ ખાઈ ગયો બધું. ખબર નહીં પડતી લે તમાર પાડેના પૈસા તો આલવા જ પડશે. પણ અમે પાછું વાજ્યું જ આવીએ ના વાજ્યું જ ના આવીએ. તો કોઈ બહારનો નહીં આવ્યો હોય. તો અમને ખબર અમે તો લગી જ વાજી લાયા. કો બારનો ચોરાય. એ તો અમને ખબર. કુમારજી તમે ભાડે નું વળી. આ તો જો શેડા આવ્યો ચોર. આ તમારી ઘઉં નતા તો મારા ખેતર હોમુથી આ ઘઉં વાળીને આવ્યો છો. અલ્યા પણ લગી વાજ્યા છીએ. અલા લગીર વાઢો તો અડધું પાણી તો થી વઢાઈ જાય. એ તો આ છે ગાય બાય ખાઈ છે વાંચવાનો. તે ગાય ખાવા મોદી ખાય. ખાય. એમ તો કેવી ભૂસી છે તે થળોમાંથી ખાઈ ગયું છે. દુર્બા તમે કબૂલી લ્યો. હા સારું વાત છે. તો કાલ અમે ગોમ ભેગું કરવાના છે. તો કાલ જો. હા તમે આ એમ ગોમ કહી બે દો. કરશે. અમે તો કબૂલી ભાઈ મેં આટલો કુંખ લાયા છે. આ છોકરો બહુ હને ચડો જોતી. હા અલા બા ઘઉં ખાઈ કોણ જીતા. એ તો અમને ખબર. તમને હું ખબર નહીં તમે બાપ બેઠો તો પૂં ખાઈ ગયા હો. ખાઈ જશી લ્યો હું કઈ છું. એમાં ઘર તો નહીં પડી લે તમે. લઈ જો ક્યાં જઉં તું. આ પૂંખ મેલો તમે આ કરતા તો વોદરા હારા વગડો ને કે આટલું બધું બગાડ તો ના કરી. બગાડ તો ના કરી તમારા કરતા તો રોજડા હારા. જો જુરુબા ના ગોમ ભેડું થા અને ગોમ કે હા હમ તો લાગા તમે ગોમ ની બારે કાઢવામાં આવશે પછી કહેતા નહીં. ને અમે ગમની બની જાઉં. હા નહીં જાઉં. તો ના જુઓ તો લાલભાઈ પાડ્યા પૈસા આલ દેવો મારે કોઈ જોતું નહીં કુમારી. હા તમે લાલભાઈ પૈસા આવી ગયા ભાઈ. હા આલ દો. તો લાલભા જે પાડ્યા કી ને એ પાડ્યા તમે પૈસા આલ દેજો. હાજી એટલે આપણી વાત પૂરી. શું કીધું? હાજી અને એના કોઈના પૂં ખાતા નહીં હવે. હા નીકળે ભાઈ. અને ખાવા હોય તો વીખો વાગજો વધારે. વાહ શું છે ભાઈ.
હા મારી વિહન ડિજિટલ ઓફિશિયલ હા